હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફક્ત 3 જ કાચા બટાકામાંથી બટાકાના પાપડ બનાવીશું, જે એકદમ ક્રિસ્પી અને મોઢામાં મૂકતા જ પીગળી જાય અને દાંતવાળા લોકો પણ એકદમ સરળતાથી ખાઈ શકે એવા બનશે. અને આ બટાકાના પાપડ તમે એકવાર બનાવીને આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે તમારે વ્રત કે ઉપવાસ હોય ત્યારે તમે એને તળીને ખાઈ પણ શકો છો. તો અને આપણે બટાકાના પાપડ બનાવવા માટે 3 નંગ બટાકાને મેં સારી રીતે ધોઈ છોલી લીધા છે. તો હવે એને આપણે નાના નાના ટુકડામાં કટ કરી લઈશું. અહીંયા તમે મોટા કે નાના ટુકડામાં કટ કરી શકો છો. તો આ રીતે આપણે બધા જ બટાકાને નાના પીસીસમાં કટ કરી લેવાના છે અને એકવાર પાણીથી તમારે ધોઈ પણ દેવાના છે. હવે અહીંયા મિક્સર જાર લઈશું, એની અંદર આપણે આ કાચા બટાકાને એડ કરી લઈશું અને અડધો કપ જેટલું પાણી એડ કરીશું અને સારી રીતે એવી સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે. હવે આ પેસ્ટને આપણે ગાળણીથી ગાળી લેવાની છે. તો અહીં આપણે એને ગાળી લઈશું, કારણ કે કોઈ મોટા ટુકડા રહી ગયા હોય તો ગાળણીની ઉપર આવી જશે. તો આ રીતે આપણે બધા જ ગાળીને લઈ લઈશું અને ફરીથી એને ચંક કરી લઈશું અને ફરીથી ગાળી લઈશું. તો આ રીતે આપણે બધું જ બટાકાનો એકદમ સરસ સ્મૂથ બેટર તૈયાર કર્યું છે. હવે એને આપણે કઢાઈમાં લઈશું. તો એ જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે. હવે ગેસ ચાલુ કરીશું અને એની અંદર આપણે 2 કપ પાણી અને ત્રીજો ગ્લાસ પાણી રેડીશું અને આપણે અડધો ગ્લાસ પાણી આપણે બટાકા ક્રશ કરવામાં રેડી હતું, એટલે ટોટલ 4 કપ ગ્લાસ જેટલું પાણી આપણે રેડ્યું છે. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે. અહીંયા મીઠું થોડું ઓછું લેજો. ત્યાર પછી આ રીતે બટાકાને સતત હલાવતા રહીશું અને 3 થી 4 મિનિટની અંદર જ આપણા બટાકા એકદમ સરસ ઘટ્ટ થઈને પાકી જશે. હવે એની અંદર ચીલી ફ્લેક્સ 1 ચમચી આખું જીરું અને થોડું ધાણા લીધા છે અને સતત હલાવશું અને 5 થી 6 મિનિટની અંદર જ આપણું બેટર એકદમ સરસ ઘટ્ટ થઈ જશે. તો આ રીતે ચમચાથી ચેક કરીશું ને તે જુઓ 2 છેડા જો એકદમ સરસ થઈ ગયું છે. તેને હવે આ રીતે આપણે ચમચાથી પાડી લેવાનું છે. તો આ રીતે આપણે પોલિથીન ઉપર જ 1 ચમચો ભરીને આ રીતે પાથરી લેવાનું છે, પાપડનો શેપ આપી દેવાનો છે. તો આને આપણે તડકામાં કે પછી ઘરમાં પણ તમે સૂકવી શકો છો અને આને સુકાતા લગભગ 1-2 દિવસની અંદર સુકાઈ જાય છે. તો હવે 2 દિવસ તડકે સૂક્યા પછી તમે જોઈ શકો છો કે આપણા બટાકાના પાપડ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે અને સુકાઈ પણ ગયા છે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો હવે એને આપણે તળી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ સફેદ પણ છે, એકદમ લાલ પણ નથી થઈ ગયા અને એકદમ સરસ સોફ્ટ પણ બને છે. આમ તો તમે વેફર કે કાતરી કે ચકરીને બધું બનાવતા હોય છે, પણ તમે આ રીતે એકવાર બટાકાના પાપડ મારી રીતે બનાવીને જોજો. તો એક અલગ જ ટેસ્ટ લાગશે અને ખૂબ જ સરસ લાગશે. તો જરૂરથી ટ્રાય કરજો. મળીશું એક નવા વિડીયો સાથે. બાય.